નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢમાં પન્યાસ જીન પ્રેમ વિજયજી મહારાજની નિશ્રામાં છરી પાલિત સંઘ પાવાગઢ શ્વેતાંબર જૈન મંદિરે પધાર્યા હતા, જ્યાં માર્વેલિયસ પાવાગઢ વિષય પર સુંદર નાટક યોજાયો હતો. હાલોલથી છરી પાલિત સંઘ પાવાગઢની તળેટીમાં આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પહોંચ્યો હતો, જ્યાં 204 ઉપધાન તપના આરાધના 300 શ્રાવકોનો સંઘ પહોંચ્યો હતો. આ છરી પાલિત સંઘ પન્યાસ જીન પ્રેમ વિજયજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપની માળનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં મુંબઈથી આવેલા અનિલભાઈ શાહે તથા સુરતના સેવંતીલાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મારા બંને દીકરાઓ અને પુત્રવધુ ત્રણેય જણા હાલોલ મુકામે પરમ પૂજ્ય પન્યાસ જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ અને અમારા ભત્રીજા મહારાજ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કરુણાપ્રેમ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉપદાન કરવા આવ્યા. આ ઉપદાન બધા જ ઉપદાનોથી વિશેષ કેમ છે? કેમ કે હાલોલ શ્રી સંઘનો ઉપકાર છે. સંઘની કરોડપતિ અબજોપતિ 6-8 બેડરૂમ ધરાવતા બંગલા ધરાવતા એવા શ્રાવક શ્રાવિકાઓ, એ શ્રાવક શ્રાવિકાઓએ પૂરેપૂરા ઉપદાનના આરાધકોની ભક્તિ કરી. રસોઈ પણ સંઘની શ્રાવિકાઓએ બનાવી. અનાજ વીણવાનું, અનાજ દળવાનું, ત્યાં સુધી કે એમાંથી કઈ કઈ વેરાયટી બનાવવાની, એ તમામ કામ સંઘની શ્રાવિકાઓએ કર્યું. સંઘના શ્રાવકોએ ભાઈઓને પીરસ્યું, શ્રાવિકાઓએ બહેનોને પીરસ્યું. ન તો મંડપ, ન તો ડેકોરેશન, નથી રંગોળી, નતા કોઈ ગાજા વાજા. આખા ઉદ્યાનમાં કોઈએ મળવા આવવાનું નહીં. સગાવાલાઓએ જે મળવા આવે એને આંબીલનું પ્રાયશ્ચિત આવતું હતું. એક પણ આરાધક એમના સગાવાળાને 47 દિવસમાં મળતો નહોતો. ત્યાં સુધી મને ખબર પડી, મારો દીકરો અને મારી પુત્રવધુ જેમના લગ્નને માત્ર 2 વર્ષ થયા છે, ઉપદાન દરમિયાન એકબીજાની સામે પણ જોયું નથી, તીરછી આંખે પણ નહીં. આવા વિશિષ્ટ કોટીના આત્માની સાધનાનું આ અદ્ભુત આયોજન પૂજ્ય મુનિરાજ પૂજ્ય પન્યાસશ્રીની નિશ્રામાં થયું. હાલોલ શ્રી સંઘે ખૂબ ઉદારતાપૂર્વક તમામની ભક્તિ કરી. થાળી પણ સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ધોઈ. એ ત્યાં સુધીનું પાણી પણ સવારે ગરમ પાણી ઉકાળવાનું એ પણ નાકોડા મંડળે કામ કર્યું. આ ઉપદાનની વિશિષ્ટતા, ઘરમાં પરિવારમાંથી 2 ભત્રીજાઓ અઢારિયા કર્યા. નાના ભાઈના શ્રાવિકા જે રત્નકુક્ષી માતા છે એમણે 35 કર્યું. એ નિમિત્તને લઈને અમે કંઈક બહુ મોટું ફંક્શન બોમ્બેમાં કરીએ એવો ભાવ ધરાવતા હતા. પણ ગુરુદેવની પ્રેરણા કે ભાઈ તમે ત્યાં કોઈ હોલ રાખશો, 2-3 હજારવાળી ડીશ ખવડાવશો, સગાવાલા આવશે, કેમ છો કેમ છો કેમ છો કરીને જતા રહેશે. આનાથી કાંઈ વળશે નહીં. 10-20 લાખનું આંધણ થઈ જશે. ભાડુથી પીરસણિયા, ભાડુથી મહારાજો, ભાડુથી બધા હોલો, આ કશું જ કરવાનું નથી. ઉજવણું જો કરવાનું આવે તો આ ગુરુદેવની પ્રેરણા પામી અને ગુરુદેવે એમ કીધું, પાવાગઢના ડુંગરો જ્યાં સંપ્રતિ મહારાજા ખુદ પધારી જિનાલયની સ્થાપના કરી છે, વસ્તુપાળ તેજપાળે ખુદ પધારી જિનાલયના નિર્માણ, સર્વતોભદ્ર જિનાલયનું નિર્માણ કરાવ્યું છે. આવા પાવાગઢ તીર્થને થોડુંક જૈન સંઘમાં વિસરાઈ ચૂક્યું છે. તો આ પાવાગઢ તીર્થની આપણે છરીપાલિત યાત્રા કરીએ. એકદમ કડક પાલના સાથેની છરીપાલિત યાત્રા. આજે સવારે હાલોલ સંઘના ઇતિહાસમાં એવું બન્યું કે પહેલી વાર છરીપાલિત સંઘ હાલોલથી નીકળ્યો, જે પાવાગઢ મુકામે આત્મવલ્લભ તીર્થધામે પધાર્યો છે. અને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં આ સંઘ કાલે પાવાગઢના ગામના જે જિનાલયો અને ગામના જે સ્થાપત્યો છે એના દર્શન કરશે. અને પરમ દિવસે સવારે પાવાગઢની ઉપર ડુંગર ઉપર જે 3 જિનાલયો છે એના વચ્ચેના ચોકમાં સંગમાળ થશે. આ વિશિષ્ટ કાર્યમાં ગુરુ ભગવંતોનું ઉચિત માર્ગદર્શન અને એ માર્ગદર્શનમાં પાવાગઢનો ઇતિહાસ શું છે એ વિશે ખૂબ સુંદર નાટિકા આજે રાત્રે રજૂ થશે. આ દરમિયાન મુંબઈના ઉપધાન તપના આરાધક વિશ્વ શાહે માર્વેલિયસ પાવાગઢ તીર્થ વિષય પર નાટક કરવામાં આવ્યું હતું, જેમાં 900 વર્ષ પહેલા પાવાગઢ ચાંપાનેર જૈનોની નગરી ગણાતી હતી અને કેવો અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો તેની શૌર્ય ગાથા વર્ણવવામાં આવી હતી. આજે રાતના થવાનું છે. એ નાટક હાલોલ શ્રી સંઘના ભાઈઓ દ્વારા પ્રસ્તુત થવાનું છે. આ નાટક એક એવું નાટક દર્શાવવાનું છે જે પાવાગઢ વિશે છેલ્લા 1000 થી 2000 વર્ષનો જે ઇતિહાસ, જૈન ધર્મનો જે ઇતિહાસ છે, એ જે પહેલાંનો હતો, જે આપણા પૂર્વજોએ કર્યો, અને અત્યારે એ ઇતિહાસ બહાર આવે અને જે આપણા લોકો સુધી પહોંચતું થાય એવી એક ભાવના છે જે ગુરુ મહારાજે દેખી છે. છેલ્લા 7 મહિનાથી ગુરુ મહારાજ પ્રયાસ કરી રહ્યા છે અને એક પ્રયાસને એક નાટક દ્વારા આપણે જો
એનો ઇતિહાસ બહાર લાવીએ એવી એક ભાવના છે. ગુરુ મહારાજને સંપૂર્ણ 6 વીઘાનો ત્યાગ છે, એટલે ગુરુ મહારાજને એમ ભાવના છે કે પાવાગઢનો એકવાર ઉદ્ધાર થાય, અને એના માટે જે લોકોની જાગૃતતા જોઈએ છે, જે બીજા તીર્થોમાં છે પણ પાવાગઢ માટે નથી, માટે એનો ઇતિહાસ દ્વારા એક આખી સ્ક્રિપ્ટની જે નાટક આજે પ્રસ્તુત થવાની છે રાતના, હાલોલ શ્રી સંઘના ભાઈઓ જે માત્ર 5 થી 7 દિવસની તૈયારીમાં જે કરી રહ્યા છે, પહેલી વાર સ્ટેજ પરફોર્મન્સ હશે, કોઈ પ્રોફેશનલ નથી, પણ જે લોકોની તૈયારી છે અને જે લોકોની મહેનત બતાવી છે કે આજે રાતના એ આખો ઇતિહાસ બહાર લાવશે. નાટકનું નામ શું છે? નાટકનું નામ છે માર્વેલિયસ પાવાગઢ. માર્વેલિયસ પાવાગઢ, સ્પંદન પાવાગઢ. એ વિષયનું જે નાટક આજે રાતના પ્રસ્તુત થવાનું છે, એ નાટકમાં આપણે બધા જ ભાઈઓ બહેનો એમાં જોડાય અને એ ઇતિહાસ બહાર લાવીએ એવો એક નાનો સો પ્રયાસ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.